આગાહી છે। ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ। નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ। પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ। નાગરિકોને મદદ માટે વહીવટીતંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ। સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચન અપાયું છે। જ્યાં જ્યાં સિટી વિસ્તાર છે અને ગામડાઓમાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને ખસી જવા માટે અપીલ કરવામાં આવે છે। અમારું મામલતદારનું તંત્ર, રેવન્યુનું અને પંચાયતનું તંત્ર તથા જિલ્લાની તમામ વિભાગોના અધિકારીઓ, સ્ટાફની ટીમ આ કામગીરીમાં અત્યારે જોડાયેલી છે। કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી ક્લોક તાલુકાના અને જિલ્લાના ચાલુ છે। મહત્વના સમાચાર કે અમદાવાદ શહેરમાં 2 દિવસ શાળામાં રજા જાહેર કરાઈ। ભારે વરસાદી આગાહીને પગલે શાળામાં રજા। વડોદરા, અમદાવાદની શાળાઓમાં રજા જાહેર। કલેક્ટરના આદેશને પગલે ડીઈઓ દ્વારા જાહેર કરાયો પરિપત્ર। ભારે વરસાદી આગાહીને પગલે જાહેર કરાઈ છે રજા। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી રજા જાહેર કરાઈ। એએમસી સંચાલિત તમામ આંગણવાડીઓમાં રજા। આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો। સુરેન્દ્રનગરની શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ। વાત હવે ભાવનગરની કરીએ તો જિલ્લામાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જિલ્લા કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે। જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા। અધિકારીઓ, કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે। જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તા કોઝવે પાર ન કરવા તેમજ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે। તો જિલ્લા અને તાલુકા મથકે આપણે 24 કલાક કંટ્રોલ સેન્ટર ચાલુ કર્યું છે। ભાવનગરના નાગરિકોને અપીલ છે કે કોઈ પણ આ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે ત્યાં સંપર્ક ઓનલાઈન ફોનથી કરી શકો છો। અમે લોકો તમામ અધિકારીઓની રજાએ કેન્સલ કરી છે અને તમામ અધિકારીઓ નીચે તલાટી સુધીને કીધું છે કે ભાઈ આ 3 દિવસ તો 24 કલાક ત્યાં હેડક્વાર્ટર ઉપર જ રહેવાનું છે। રાજ્ય સરકાર તરફથી પણ ભાવનગર જિલ્લાને એક સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફંડ ફોર્સ એટલે કે એસડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ તો સાણંદ જીઆઈડીસીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાના કારણો સામે આવ્યા। તંત્રના જણાવ્યા મુજબ નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ હોવા છતાં આંતરિક ખામી નહીં પરંતુ બાહ્ય પરિબળોના કારણે પાણી ભરાયું। ચેખલા ડ્રેનના તૂટેલા બંધ, શિયાવાળા તળાવનો ઓવરફ્લો થવો અને ગ્રામજનો દ્વારા ડ્રેનેજનો માર્ગ સાંકડો કરાતા પાણી જીઆઈડીસીમાં ઘૂસ્યું હોવાનું તારણ સામે આવ્યું। હાલ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ત્વરિત કામગીરી હાથ ધરાઈ છે તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કાયમી ઉકેલની પ્રક્રિયા કરવામાં આવી છે। તો ચેખલા ડ્રેન અને તળાવના ઓવરફ્લોથી અસર થઈ છે। બીજી તરફ પાણીના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી હોવાની પણ વિગતો મળી રહી છે। ભવિષ્યમાં સમસ્યા ટાળવા કાયમી આયોજન કરવાનું પણ એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે। સંભવિત આફત સામે એએમસી તંત્ર સજ્જ છે। અમદાવાદમાં 2 દિવસ શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર। એએમસી કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન। એએમસીના તમામ અધિકારીની રજા રદ, પવન ફૂંકાવાની પણ સંભાવના છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જરૂર પડે ત્વરિત સ્થળાંતર કરી શકાશે। સાબરમતી નદીમાં જળસપાટી ઘટાડાઈ, વાસણા બેરેજના તમામ ગેટ ખોલી દેવાયા છે। પાણી ઝડપથી ઓસરે એ પ્રકારે આવ્યું છે। તો એએમસી કમિશનરનું આ નિવેદન સામે આવ્યું છે જેને લઈને તંત્ર એલર્ટ છે। એએમસીના તમામ અધિકારીની રજા રદ કરી દેવામાં આવી છે। ભારે વરસાદી સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના છે। તેને જોતા જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે પાણીનો ભરાવો થાય છે ત્યાં તંત્ર સજ્જ છે। સંભવિત આફતને પગલે એએમસી સજ્જ છે અને એ સિવાય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્યમાં પણ રજા જાહેર કરાઈ છે। 2 દિવસ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે। આપને જણાવી દઈએ કે અગાઉ જે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો તેના કારણે અનેક જે વિસ્તારો હતા જળમગ્ન થઈ ગયા હતા। 2-3 દિવસથી પાણી ઓસર્યા ન હતા ત્યારે ફરી એક વખત એટલે આવતીકાલે અમદાવાદમાં રેડ એલર્ટ છે। ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે હવે અગાઉ એએમસી સજ્જ બન્યું છે। જે સંભવિત આફત અમદાવાદ ઉપર કે રાજ્યમાં આવવાની છે તેને લઈને નિવેદન સામે આવ્યું છે।
છે એનું લેવલ 123 કરવામાં આવ્યું છે. ખારીકટ કેનાલના જે ઉપરવાસથી પાણી આવતું હતું એ પાણીને બંધ કરીને જે વરસાદના પાણી લઈ શકે 100% એફિશિયન્સીમાં ખારીકટ કેનાલ જે છે એ ચાલી શકે એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે. જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન્સ, સીવેજ પમ્પિંગ સ્ટેશન્સ, સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન્સને સંપૂર્ણપણે વેરીફાઈ કરીને પાછા એનું તમામ પમ્પિંગ સ્ટેશન્સ કાર્યરત રહે એના માટે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવ્યું છે. જે સ્ટોમ વોટર અને કેચપીટ અને મેનહોલના જે કામદારો છે એ તમામ એજન્સીઓને, તમામ લોકોને જે છે બંને દિવસ સ્ટેન્ડ ટુ એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ કાર્યવાહી, બોટ્સ, પમ્પ્સ એ તમામ જે છે વિથ સેફ્ટી ઇક્વિપમેન્ટ એ સજાગ કરી દેવામાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ તંત્ર જે છે એ સંપૂર્ણપણે ખડે પગે રહેશે. લોકોને વિનંતી છે કે આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ જે છે એ રજા રાખવામાં આવ્યું છે. લોકોને પણ વિનંતી છે કે જેટલું શક્ય બને એટલું આપણે વર્ક ફ્રોમ હોમનું પણ આપ રાખજો. અન્ય મહત્વના સમાચાર પર નજર કરી. વડોદરાના માંજલપુરમાં ફરી બબાલ થઈ. કોતર તલાવડી વિસ્તારમાં બબાલ. પાદરાના ધારાસભ્ય ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે યુવતીની બબાલ. કાર્યકરે યુવતીનો હાથ પકડ્યાના આરોપ. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. તો પીડિત પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી હોવાની વિગતો છે અને આજે ઘટના બની હતી તેનો વિડીયો પણ સામે આવ્યો. આપને જણાવી દઈએ કે માંજલપુરમાં ફરી એક વખત બબાલ થઈ. કોતર તલાવડી વિસ્તારમાં બબાલ થઈ. પાદરાના ધારાસભ્ય ઢોલ નગારા સાથે ત્યાં પહોંચ્યા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે યુવતીની બબાલ થઈ. કાર્યકરે યુવતીનો હાથ પકડ્યાનો આરોપ છે. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. જે આખી ઘટના બની ત્યાં પોલીસ પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી અને આખો જે વિડીયો છે એ વાયરલ થયો છે.